નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ શેર બજારના ધબકારાની અંદર. શેર બજારના ધબકારાની અંદર આપણે શેર માર્કેટની જે સમગ્ર સ્થિતિ છે તે અંગે વાત કરતા હોય છે કે કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં અત્યારે કઈ ગતિ ચાલી રહી છે, શેમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કેમાં રોકાણ ન કરવું જોઈએ, તેના વિશે ચર્ચા હોય છે. અને તે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોની અંદર રોજ જોડાતા હોય છે અને આજે પણ જોડાઈ ચૂક્યા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાનીજી. આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમની અંદર ગઈકાલે માર્કેટ કઈ સ્થિતિમાં બંધ રહ્યું, આજે માર્કેટની અંદર કયા પ્રકારની સ્થિતિ છે, કયા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ તે વિશે ચર્ચા કરીશું. પરંતુ તે પહેલા આપને જણાવી દઈએ કે આપને માર્કેટને લઈને કોઈ પણ જે મૂંઝવણ હોય, સમસ્યા હોય, કોઈ પણ પ્રશ્ન હોય કે માર્કેટમાં ક્યાં ઇન્વેસ્ટ કરવું અત્યારે હિતાવહ છે, કયા પ્રકારની માર્કેટની સ્થિતિ ચાલી રહી છે, તેના કારણે કયા જે સેક્ટર છે તેની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ, તે કોઈ પણ પ્રશ્ન હોય તે આપની ટીવી સ્ક્રીન ઉપર ફ્લેશ થતા નંબર ઉપર કોલ કરી આપ અમારી સાથે કાર્યક્રમમાં જોડાઈ શકો છો અને માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાનીજીને આપના પ્રશ્નો પૂછી આપની મૂંઝવણ દૂર કરી શકો છો. હરેશભાઈ, હવે આપને પૂછીશ કે ગઈકાલે જે માર્કેટ બંધ રહ્યું ત્યારની સ્થિતિ અને આજે માર્કેટ ખુલ્યું છે ત્યારની સ્થિતિ વિશે કહેશો. માર્કેટ એક ફોલો અપ રિએક્શન આપ્યું છે બજેટનું. પરમ દિવસે બજેટ હતું જેના અંદર આપણને રિએક્શન જોવા મળ્યું, which was the positive. માર્કેટ ક્લોઝ ઓન અ હાયર નોટ, ઓન અ પોઝિટિવ નોટ. પછી વાત હતી કે હવે આ બજેટનું કંઈક નેગેટિવ હોય, કંઈક એવો કંઈક નેગેટિવનેસ કંઈક હોય તો વી મે સી સમ કરેક્શન. બટ આપણને એ કરેક્શન જોવા નથી મળ્યું, કારણ કે બજેટ જે છે, બજેટના દિવસે આપણને ઇન્સ્ટન્ટ રિએક્શન જોવા મળતું હોય છે. બટ એક ઓવરનાઇટ વેન યુ સ્લીપ ઓવર સમથિંગ, તો આપનું જે માઇન્ડ છે કે આપનો જે બ્રેઇન છે, ઇટ વર્ક્સ ઓન ધેટ પર્ટિક્યુલર સેક્શન. તો ગઈકાલે જી હા, ઇકોનોમિસ્ટ ભારતના, વિશ્વના બધા હેડ અ સ્લીપ ઓવર ધ બજેટ અને એને સ્ટડી કરીને પછી કર્યું છે. તો ગઈકાલે it sustained that particular thing, means the rise of positive market જે મળ્યું એના ઉપર સ્લીપ ઓવર થઈ ગયું છે. હવે સવાલ છે કે માર્કેટ અહીંયાથી કઈ રીતના દેખાય છે. તો એ સ્લીપ ઓવરમાં યસ વી ડીડ સી સમ ગુડ માર્કેટ ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઓલ્સો. એક હેવી બોડી બી આપણને બનતા જોવા મળી છે. હવે સવાલ આવે છે કે આજે શું. તો આજે કેવું છે કે માર્કેટ જે લોકો એટ ધ લોઅર લેવલ લીધું હશે ને, તો ક્વાઇટ પોસિબલ આજના તારીખમાં માર્કેટમાં ક્યાંક એ લોકો જે વીક હેન્ડ હશે, કે જેમને થોડું પોતાનું સેફ કરવાનું હશે capital, they would start booking some profit. So આજે પણ માર્કેટ would be just similar. તો મેં આગળ વાત કરી હતી બજેટના પહેલા કે પ્રિફરેબલી માર્કેટમાં તમે આ અઠવાડિયું જે છે થોડું દૂર રહો. કેમ કે બજેટના દિવસે તમને હેવી વોલેટિલિટી જોવા મળશે અને બજેટના પછી માર્કેટ ક્વાઇટ પોસિબલ ગેપ અપ થાય કે ગેપ ડાઉન થાય, એટલે ગેપથી ઓપનિંગ થાય અને પછી એક લેક લસ્ટર સબડ્યુડ ઇન્ડાઇસિસ થઈ જશે. સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ આપણને જી હા જોવા મળી શકે છે. સો ક્વાઇટ પોસિબલ જે ઇન્સ્ટ્રુમેન્ટ હવેના જે સમયમાં જે સરકારે જે નીતિ અપનાવી છે અને જે પ્લાન આઉટ કર્યું છે, કે જે ફોલો કરી રહ્યા છે, એ પ્રમાણે વી મે સી સમ ગુડ મુવમેન્ટ ઇન ધેટ સ્ટોક્સ. ધ રેસ્ટ વી મે સી સમ ડિક્લાઇન. અને નો ડાઉટ અત્યારે રિઝલ્ટ પણ ચાલી રહ્યા છે, અમુક કંપનીઓના રિઝલ્ટ બી આજે આવી રહ્યા છે, જેમાં આઈટીસી છે, લુપિન છે. તો યુ હેવ ટુ બી કેરફુલ એન્ડ આવા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તમે કામ થોડું કરી શકો છો રિઝલ્ટ આવ્યા પછી. જી હરેશભાઈ, ખાસ કરીને જ્યારે બજેટની અનાઉન્સમેન્ટ થઈ ત્યારબાદ આપને શું લાગી રહ્યું છે કે કયા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે તેમાં તેજી આવી છે? જો ઇન્સ્ટ્રુમેન્ટમાં તેજી આવી છે એટલે ઘણા બધા ઓલમોસ્ટ એમ કહેવાય તો કે નિફ્ટીના જે બી ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ બધામાં આપણને એક સારી તેજી જોવા મળી છે. કે તમે જેમ આપણે વાત કરીએ તો હું પહેલા અદાની પોર્ટની હું વાત કરું તો યસ, અદાની પોર્ટમાં બી આપણને એક સારી મુવમેન્ટ જોવા મળી છે. તમને જાણ કરતું કે શું છે અદાની પોર્ટ. યસ, which was on the negative trend, right? 722 was the breakout basically.
તો 722 નું આજે 746 થઈ ગયું છે, which was one of our stock alert જે અમે અમારા મિત્રોને સગા સંબંધીઓને અમે આપેલું હતું. The other instrument અત્યારે on the verge of breakout જેવું આપણે કહી શકીએ છે, that is Asian Paint. Asian Paint has not given that breakout. આ બજેટ પછી એશિયન પેન્ટમાં બ્રેકઆઉટ નથી આવ્યું. તો જેમને એશિયન પેન્ટમાં ઇન્ટરેસ્ટ હોય એ 3140 કે 3100 ના સ્ટોપ લોસ થી એમાં ધ્યાન રાખે. બેન્કિંગ તો સૌને ખબર છે અને મેં ગઈકાલે બી વાત કરી હતી કે બેન્કિંગમાં એક્સિસ બેંક જે છે એ મને વધારે સ્ટ્રોંગ દેખાય છે. તો એક્સિસ બેંકને જેમને હોલ્ડ કરી રાખવું હોય તો 760 લોંગ ટર્મની હું વાત કરું છું એ ધ્યાનમાં રાખીને આગળ વધવાની જરૂર છે. બજાજ ફિન્સર્વ વોઝ પોઝિટિવ, બજાજ ફાઇનાન્સ પોઝિટિવ, ભારતી એરટેલ આ બજેટ પછી કે બજેટમાં ભારતી એરટેલને એટલો રિસ્પોન્સ નથી જોવા મળ્યો કે ભાઈ ટેલિકોમ સેક્ટરમાં એટલો બધો નથી આવ્યો અત્યારે. ક્વાઇટ પોસિબલ એ કદાચ 2-4-6 મહિના પછી આપણને જોવા મળશે. બ્રિટાનિયા યસ it did receive a very good movement. કોલ ઇન્ડિયા અગેન લેકલસ્ટર થઈ ગયું છે. ડિવિસ લેબમાં બી આપણને થોડોક ઉછાળ જોવા મળ્યો છે. અમુક છે ઇન્સ્ટ્રુમેન્ટ જ્યાં તમને એક સારી મુવમેન્ટ જોવા મળી છે, અમુકમાં નથી મળ્યું. અને ઇન્ડસઇન્ડ બેંક એ એક બેંક બીજી છે કે જે મને આ મહિના માટે ગમી રહી છે. કે આ ઓવરઓલ આપણે આ આગળના જે છે તેની વાત કરીએ. હવે બીજી વાત કરીએ કે બજેટ બાદ આપણે વાત યથાવત રાખીશું. હાલ કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, પહેલા તેમની સાથે વાત કરીએ. હલો, ક્ષમા કરજો, કોલ ડિસ્કનેક્ટ થવા પામ્યો છે. તો હરેશભાઈ, હું આપને પ્રશ્ન પૂછી રહી હતી કે આ બજેટ આવ્યા બાદ આપણે આઈટી સેક્ટરની જો વાત કરીએ તો ટીસીએસની હાલ કેવા પ્રકારની મોમેન્ટ છે? પોઝિટિવ જણાઈ રહી છે કે નેગેટિવ? ટીસીએસ તો એઝ સચ બજેટથી કોઈ લાગે વળગે નહીં. પહેલી વાત, ટીસીએસ ઓલરેડી એમને જે બાયબેક આપી દીધેલો છે એટલે ઇટ વોઝ ઓલવેઝ અ ગુડ બાય વન્સ ધ અનાઉન્સમેન્ટ કેમ. એક વખત અનાઉન્સમેન્ટ આવી ગયું છે તો ટીસીએસ એના પછી તો તમારા અકાઉન્ટમાં તમે મીન્સ ઓન ડિક્લાઇન તમે એને એક્યુમ્યુલેટ કરો. હવે સવાલ છે કે તમે કયા રેટ ઉપર એક્યુમ્યુલેટ કરો છો તે પ્રમાણે તમને બેનિફિટ જોવા મળવાનું છે. ટીસીએસ અગેન બીજી રીતે વાત કરીએ તો આઈટી સેક્ટરની વન ઓફ ધ ટોપ કંપની છે, કદાચ લીડર છે, લીડર જ કહીએ આપણે એમને તો. બટ ઇટ્સ અ વેરી ગુડ કંપની. અને જ્યારે એનું બાયબેક આ રીતના આવેલું છે તો એક રિટેલ ઇન્વેસ્ટર્સને 45 શેર લેવા હોય ઇટ્સ અ વેરી બિગ અમાઉન્ટ, રાઈટ? તો 45 શેર તો એમને મીન્સ એમના ખાતામાં એમને લેવાના જ છે. હવે એ 45 લીધા પછી એમના 22 શેર કંપની લઈ જવાની છે, તો 22 જ રહેવાના ને એ પૈસા પછી પાછા એમને પાછા જ આવવાના છે. તો ટીસીએસ વોઝ નેવર અ ગુડ ચોઇસ. એટલે બજેટ ઇઝ નોવેર એમ કહેવાય કે ઇટ કેન ઇફેક્ટ ટીસીએસ. સવાલ છે બીજી બધી કંપનીઓને કદાચ કરી શકે છે પણ ટીસીએસ ને નહીં. ઓકે હરેશભાઈ, તો એચડીએફસીની અંદર હાલ કેવા પ્રકારની મોમેન્ટ છે? એચડીએફસીમાં નજર નાખીએ તો એચડીએફસી પોઝિટિવ છે. એ ઇન્સ્ટ્રુમેન્ટને આપ હોલ્ડ કરી રાખી શકો છો. એક છે કે આપણે આ વિશે વાત યથાવત રાખીશું અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરીએ. હલો, હલો, જી સ્વાગત આપનું કાર્યક્રમની અંદર. આપનો પ્રશ્ન જણાવશો? અશોક લેલન અને એલઆઈસી હાઉસિંગના ઇન્ટ્રાડે આપશો. એલઆઈસી હાઉસિંગના ઇન્ટ્રાડે વિશે જાણવા માંગે છે અશોકભાઈ. હરે, એલઆઈસી હાઉસિંગ, હવે એલઆઈસી હાઉસિંગ પોઝિટિવ થઈ રહ્યો છે કારણ કે એમાં ડિસઇન્વેસ્ટમેન્ટ આવવાની વાત ચાલે છે. સરકાર ક્યાંક એના અંદર થોડીક લિબરલ મીન્સ એનું જે એફડીઆઈ નું બધું જે છે એ અત્યારે કંઈક અનાઉન્સ કરવા માંગી રહી છે. તો એલઆઈસી યસ ઇટ ઇઝ અ પોઝિટિવ. એમાં ઇન્ટરડે લેવલ વિજયભાઈને જોઈએ છે તો 393 આનો એક સપોર્ટ છે. તો ઓન ડિક્લાઇન તમે આને બાય કરો. જ્યાં સુધી 400 ઉપર ચાલે છે એટલે મીન્સ નીચે આવી 393 નથી તોડતો, 393.70 ટુ બી વેરી પ્રિસાઇઝ નથી તોડતો, તો યુ ગો એન્ડ બાય. ઉપરમાં ટાર્ગેટ 409.80 ને 416 રૂપિયા. ઓકે, એલઆઈસી હાઉસિંગ વિશે આપણા હરેશભાઈ દ્વારા આપને જે ટીપ આપવામાં આવી છે તે ધ્યાન રાખશો. સાથે અન્ય કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. હલો, મારું નામ
બેનો ઓપ્શન પર બજેટ પહેલાથી 542 ના ઉપર 5 લોટ ખરીદેલા છે, પણ એ કેટલા ટાઈમથી બ્રેકઆઉટ થઈ નથી રહ્યું. તો મને એના નજીકના અને આજના ઇન્ટરનેટના ચોક્કસ ટાર્ગેટ આપશે. શેના વિશે આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો? ક્ષમા કરજો, કોલ ડિસ્કનેક્ટ થવા પામ્યો છે. તો આપણે એચડીએફસી વિશે વાત કરી રહ્યા હતા હરેશભાઈ. એચડીએફસી પોઝિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે. બજેટમાં બી એને પોઝિટિવ સેન્સ જોવા મળ્યો છે, એક ઉછાળો સારો આવ્યો છે. બટ નાઉ ઇટ હેઝ કમ ડાઉન ટુ ઇટ્સ રેઝિસ્ટન્સ લેવલ 2625. 2625 ઉપર હવે કન્ટિન્યુઅસ ટ્રેડ કરે તો જી હા, આપ એચડીએફસી માં લોંગ રહી શકો છો. આપનો સ્ટોપ લોસ પછી નજીકનો થઈ જશે. નહીતર હાલના તબક્કે તો આપને જે સપોર્ટ મળી રહ્યો છે એ સપોર્ટ મળી રહ્યો છે 2500 નો. તો ઓન ડિક્લાઇન 2500 સુધી જો હવે ડિક્લાઇન આવે તો ના ખરીદતા, એકદમ 2500 આવે તો ત્યાં તમે રિફર કરજો. રાધર હું એકદમ નહીં કહું કે તમે જઈને ખરીદી લેજો, પણ 2500 નો સપોર્ટ છે. તો હવે જો ડિક્લાઇન આવે 2625 નથી ક્રોસ કરતો ને નીચે આવે છે તો તમે થોડુંક વેટ એન્ડ વોચ કરો 2500 માટે. ઓકે, અન્ય કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેલો. ચાંદખેડાથી વિજયભાઈ. જી વિજયભાઈ, આપનો પ્રશ્ન પૂછશો. હા, અશોક લેલેન્ડ બાકી રહી ગયું. 2 પ્રશ્ન પૂછ્યા તમે, એમાં એલઆઈસી નું આપી દીધું, અશોક લેલેન્ડ બાકી રહી ગયું. ઓકે, અશોક લહેરા વિશે પૂછવા માંગે છે વિજયભાઈ. અશોક લેલનમાં સપોર્ટ છે 132 રૂપિયાનો અને ટાર્ગેટ છે 135 રૂપિયા ને 40 પૈસા, 137 રૂપિયા. ઓકે, તો આપના પ્રશ્નોનો જે જવાબ છે તે હરેશભાઈ દ્વારા આપવામાં આવ્યો છે. આગળ અન્ય કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. હેલો. હા, હલો. હેલો, સ્વાગત છે કાર્યક્રમની અંદર આપનું. આપનો સવાલ પૂછશો. હા, આપણે વોડાફોન આઈડિયામાં કેવો સ્કોપ છે અગર ઇન્વેસ્ટ કરીએ તો? ઓકે હરેશભાઈ, વોડાફોન આઈડિયા માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તેમાં ઇન્વેસ્ટ કરવા માટે આ પ્રશ્ન પૂછાયો છે. ના, ઇન્વેસ્ટમેન્ટમાં કેવું છે કે બેસિકલી આ કંપની એક ન્યૂઝ બેઝમાં એક ઉછાળો આવવાનું હતું, એ આપણને જોવા મળી ગયું છે. રાઈટ, વચ્ચે કંઈક 7-8 રૂપિયાથી ચાલીને, આઈ થિંક સો 7-8 રૂપિયાથી, યસ, એવો કંઈક મુવમેન્ટથી વી સો અ મુવમેન્ટ ટિલ 16-17 રૂપીઝ. તો દેટ વોઝ અ વેરી ગુડ મૂવ કે આના અંદર કંઈક મુવમેન્ટ આવી રહી છે, ચાલશે. સ્ટીલ હું કહું છું કે અશોક લેલેન્ડ આપ ઇન્ટરેસ્ટ લઈ શકો છો, બાય કરી શકો છો. બટ હવે તમે જે સપોર્ટ છે આપનો, એ સપોર્ટ નજીકનો જો સપોર્ટ આપો તો દેટ વુડ બી 9.50 રૂપિયા. ક્વાઇટ પોસિબલ 10 રૂપિયા બી આપ સપોર્ટ લઈ શકો છો, પણ 9.50 નીચેનો એક સપોર્ટ બેઝ રાખીને 9 રૂપિયાનો સપોર્ટ રાખીને આપ ધ્યાન તેજીનું રાખી શકો છો. ઓકે, વોડાફોન આઈડિયા વિશે આપણા આગલા જે કોલર મિત્ર હતા તેમના દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. વોડાફોન આઈડિયા વિશે જણાવશો. એ જ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે ચર્ચા કરી છે ધાર્મિક. આપ અશોક લેલેન્ડ. ઓકે, તો હવે આપણે જાણવા માંગીશું જેએસડબલ્યુ વિશે. સ્ટીલ વિશે જણાવશો. જેએસડબલ્યુ સ્ટીલમાં જે પ્રમાણમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એ ડેવલપમેન્ટ દેખાય છે કે તમે એવરી ડિક્લાઇન તમે બાય કરો. હાલના સમયમાં 650-52 આ એક સપોર્ટ દેખાય છે અને દૂરનો સપોર્ટ મને 640 નો દેખાય છે. એટલે 650 થી 640 ના સપોર્ટને ધ્યાનમાં રાખીને આપ આમાં ધ્યાન તેજીનું રાખી શકો છો. ઓકે, હાલ કાર્યક્રમમાં સમય છે એક બ્રેકનો. हेलो आंटी। सुन बेटा, केबल तो ठीक चल रहा है हमारा। अरे नहीं नहीं आंटी, वो अंकल 4-5 दिन से वॉक के लिए नहीं आया ना पार्क में, तो मैंने सोचा मैं ही चल के मिल लेता हूँ। अच्छा किया बेटा, वैसे अंकल की तबीयत तो इतनी अच्छी नहीं है। अच्छा, चलो अंदर चलो। अरे आयरन मैन, क्या हुआ?
वीकनेस है यार, वीकनेस, थकान। कुछ खाया? नहीं भाई, अभी नहीं, बाद में खाऊंगा, बाद में। आज तो संडे है, आप हमेशा की तरह खीर खाएंगे ना आज? अगले संडे खाएंगे, अगले संडे, इस संडे नहीं। मुझे सब पता है। घर पे आज खीर बनाई थी, तो मैंने सोचा आप दोनों के लिए भी ले आता हूँ। आंटी जी को ज्यादा मत देना, आप भी खा जाना सारा। कुछ रिश्तों के बिना हम सब अधूरे। GTPL, कनेक्शन दिल से। શેરબજારના ધબકારા હરેશ મોતિયાની સાથે સોમવારથી શુક્રવાર સવારે 8:30 કલાકે. તો એક બ્રેક બાદ ફરી એકવાર શેર બજારના ધબકારામાં આપનું સ્વાગત છે અને પહેલા કોલર મિત્ર ફરી એકવાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેલો. અને યુપીએલ અને ટાટા કન્ઝ્યુમરના એપોના લેવલ. ઓકે, હરેશભાઈ, આપણા જે કોલર મિત્ર છે તેઓ યુપીએલ અને ટાટા કન્ઝ્યુમરના જે લેવલ છે તે જાણવા માંગે છે, તે વિશે જણાવશો. F&O ના લેવલ જોઈએ છે એમને. યુપીએલ માં બેસિકલી ટ્રેન્ડ થોડોક મને પોઝિટિવ દેખાય છે, રાઈટ? તો હું લેવલ એ પ્રમાણે આપીશ. 791 રૂપીસ 95 પૈસા, એટલે 792 તમે લઈ શકો છો. 792 ઉપર ટ્રેડ કરશે તો 799 છે, અને 792 ના નીચે ટ્રેડ કરશે તો ચાન્સીસ 782 ના આવવાના છે યુપીએલ. અને હવે એમને કીધું છે ટાટા કન્ઝ્યુમર. ઓકે, ટાટા કન્ઝ્યુમરમાં આપણે નજર નાખીએ F&O માં. ઓકે ઓકે, રેઝિસ્ટન્સ આવી રહ્યો છે. ટાટા કન્ઝ્યુમરમાં અગેન સેમ સ્ટોરી છે. અહીંયા વાત કરું તો 737, 742 આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. 742 ના નીચે ચાલશે તો 737, 738 આવશે. ઉપરમાં 747 અને 749 આ આવવાની શક્યતા છે. વચ્ચેનો લેવલ 742 છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. 742 ના ઉપર 749, 747 અને એના નીચે મેં જે લેવલ આપ્યા છે. જી, યુપીએલ અને ટાટા કન્ઝ્યુમર વિશે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તેની ટીપ હરેશભાઈ દ્વારા આપવામાં આવી છે. અને કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. હેલો. હાલો, પ્રકાશભાઈ બોલું વર્ષોથી. જી પ્રકાશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમની અંદર. શેર બજારને લઈને આપનો પ્રશ્ન જણાવશો. આપણા સ્ટરલાઇટ ઓપ્ટિકલ આ ભાવે લેવાય? જી, આપનો અવાજ ક્લિયર નથી આવતો. કયું? સ્ટરલાઇટ ઓપ્ટિકલ, સ્ટરલાઇટ ટેકનોલોજી. ઓકે, સ્ટર્નલાઇટ ટેકનોલોજી ઓપ્ટિકલ વિશે પૂછવા માંગે છે, તે વિશે જણાવશો હરેશભાઈ. સ્ટરલાઇટમાં જોઈ લઈએ. સ્ટરલાઇટમાં ઓકે, સ્ટરલાઇટ પોઝિટિવ છે, આપ હોલ્ડ કરી રાખી શકો છો. બજેટના દિવસનો સ્ટોપ લોસ રાખજો, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટોપ લોસ રહેશે આપણા માટે. તો સ્ટરલાઇટ વિશે હરેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે તે પોઝિટિવ છે ને તેને હોલ્ડ કરી રાખવું જોઈએ હાલ. તો હવે હું આગળ હરેશભાઈ આપને પૂછવા માંગીશ, ઓએનજીસીમાં હાલ કયા પ્રકારનું જે લેવલ છે તે જણાઈ રહ્યું છે, પોઝિટિવ કે નેગેટિવ? ઓએનજીસીમાં ના, હું પોઝિટિવ આમ તો નથી ગણતો, પણ આજનો દિવસ અગત્યનો છે, રાઈટ? હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ 168 આને જો સસ્ટેન કરી લે અને 174 ક્રોસ કરી જાય છે તો યસ, then again I become positive.
એલ્સ નો. ઓકે, તો ઓએનજીસીમાં જે ટીપ આપવામાં આવી છે. આગળ રિલાયન્સ વિશે જાણવા માંગીશ હરેશભાઈ. રિલાયન્સ રિલાયન્સમાં પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ હવે જો 2365 ના નીચે જો ફરી ટ્રેડ કરશે તો ચાન્સીસ છે આના અંદર પ્રોફિટ બુકિંગ આપણને દેખાય. ઓકે, સન ફાર્મા વિશે જણાવશો, તેમાં લેવલ શું જણાઈ રહ્યું છે? હા, સન ફાર્મા પોઝિટિવ છે. ગઈકાલ પરમ દિવસે બહુ બજેટના દિવસે એક સારો ઉછાળ જોવા મળ્યો, પણ હવે 900 રૂપિયા જે છે એનું એક નડતર છે બહુ ખાસા ટાઈમથી. તમે જોશો ઘણી વખત 900 રૂપિયાના આસપાસ આપણને આ ઇન્સ્ટ્રુમેન્ટ ઘણી વખતે ટ્રેડ થતો જોવા મળ્યો છે. તો નાઉ અગેન 900 becomes a very crucial level. 900 ના ઉપર વિથ વોલ્યુમ આપણને જો ખરીદી દેખાય રિયલ ટાઈમ ઉપર તો પ્લીઝ ગો એન્ડ બાય, અને પછી આપનો સ્ટોપ લોસ જે છે that will be 880. ઓકે, તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારાની અંદર આપણે કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં હાલ કયા પ્રકારનું જે લેવલ છે તે ચાલી રહ્યું છે, કયો ઇન્સ્ટ્રુમેન્ટ હાલ જે પોઝિટિવમાં જણાઈ રહ્યો છે, કેટલો નેગેટિવમાં જણાઈ રહ્યો છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટને હાલ હોલ્ડ કરી રાખવાની જરૂરિયાત છે અને કયાને વેચી જ દેવાની જરૂરિયાત છે, તે વિશે આપણે ચર્ચા કરી હરેશભાઈ સાથે, અને માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ દ્વારા ખૂબ જ સારી રીતે તેનું એક્સપ્લેનેશન આપવામાં આવ્યું છે. તે બદલ તેમનો આભાર. અને હવે આખરી આપને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે આપણે આ જે દરેક જે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જે અમારા મિત્ર સગા સંબંધી ફેમિલી અંદર ઇન્વોલ્વ છે, એ લોકોનું ટ્રેડિંગ કરતા હોય છે, તો મારી ફેમિલી ઇન્વોલ્વ છે, તો આ મારું ઇન્ડિરેક્ટ ઇન્ટરેસ્ટ નથી લઈ શકો છો. ઓકે, તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારાની અંદર આપણે શેરબજારની જે સમગ્ર સ્થિતિ છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટ હાલ કયા લેવલ ઉપર ચાલી રહ્યા છે તેના વિશે ચર્ચા કરી. આશા રાખીએ છીએ આજનો કાર્યક્રમ આપને પસંદ આવ્યો છે. હરેશભાઈ, આપ પણ કાર્યક્રમમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મિત્રો, શેરબજારના ધબકારામાં અત્યારે બસ આટલું જ. ફરી એકવાર મળીશું. મને આપશો રજા. નમસ્કાર.